આપણે કુર્મ પુરાણના 10મા દિવસની કથાને આગળ વધારીએ. વસુદેવ, આપને વારંવાર નમસ્કાર છે. વિશ્વરૂપી માયાનું વિધાન કરનારા આપને નમસ્કાર છે. યોગ દ્વારા જાણવા યોગ્ય સત્યરૂપ આપને નમસ્કાર છે. ધર્મ તથા જ્ઞાનનિષ્ઠ આપને નમસ્કાર છે. હે વરારૂપ, આપને વારંવાર નમસ્કાર છે. હજારો સૂર્ય અને ચંદ્રમાની આભા સમાન પ્રકાશયુક્ત મૂર્તિ આપને નમસ્કાર છે. વેદોના વિશિષ્ટ જ્ઞાન અને ધર્મ દ્વારા પ્રાપ્ત થનારા આપને નમસ્કાર છે. દેવાધિદેવ આદિદેવ આપને નમસ્કાર છે. પ્રભુ, આપ વિશ્વના યોનિરૂપ છો, આપને વારંવાર નમસ્કાર છે. સત્યનિષ્ઠ શંભુ, આપને નમસ્કાર છે. કારણરૂપ વિશ્વરૂપ આપને નમસ્કાર છે. યોગપીઠની મધ્યમાં વિરાજમાન રહેનારા આપને નમસ્કાર છે. હે એકરૂપ શિવ, આપને નમસ્કાર છે. દેવ માતા દ્વારા આ પ્રમાણે પ્રસન્ન કરવાથી જગન્મય તે ભગવાન કૃષ્ણએ સહેજ હસીને વરદાન માગવા કહ્યું. પૃથ્વી પર માથું મૂકીને પ્રણામ કરીને શ્રેષ્ઠ વરદાન માગતા અદિતિએ કહ્યું કે હું દેવતાઓના કલ્યાણ માટે આપને જ પુત્ર રૂપે પ્રાપ્ત કરવાનું વરદાન માગું છું. શરણાગત વત્સલ અપ્રમેય ભગવાન, આવું જ થાઓ કહીને તથા વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ઘણા સમય બાદ દેવતાઓના માતા અદિતિએ સાક્ષાત નારાયણ ભગવાન જનાર્દનને ગર્ભમાં ધારણ કર્યા. દેવ માતાના ઉદરમાં ઋષિકેશના પ્રવિષ્ટ થતાં જ વિરોચન પુત્ર બલિના નગરમાં ભયંકર ઉત્પાત થવા લાગ્યા. બધા ઉપદ્રવોને જોઈને ભયથી વિહવળ થયેલા દૈત્યરાજ વૃદ્ધ પિતામહ અસુર પ્રહલાદને પ્રણામ કરીને કહેવા લાગ્યા. બલિએ કહ્યું કે મહાપ્રાજ્ઞ પિતામહ, આપણા નગરમાં આવા ઉત્પાતો કેમ થઈ રહ્યા છે? એમનું કારણ શું છે? આપણે શું કરવું જોઈએ? તેની વાત સાંભળીને મહાસુર પ્રહલાદે ભગવાનનું ધ્યાન કર્યું અને પછી ભગવાનને નમસ્કાર કરી અને આ પ્રમાણે કહ્યું. પ્રહલાદ બોલ્યા કે યજ્ઞો દ્વારા જે વિષ્ણુનું યજન કરવામાં આવે છે અને આ સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, દેવતાઓની માતા અદિતિએ તેમને જ અસુરોના વિનાશ માટે ગર્ભમાં ધારણ કર્યા છે. સઘળું વિશ્વ જેમનાથી અભિન્ન છે અને જે સમસ્ત વિશ્વથી ભિન્ન પણ છે, તે વસુદેવ દેવતાઓની માતાના શરીરમાં પ્રવેશ કર્યો. દેવતા પણ તેમના સ્વરૂપને યથાર્થ જાણતા નથી. તે વિષ્ણુ જ આ સમયે પોતાની ઈચ્છાથી અદિતિમાં ગર્ભમાં પ્રવિષ્ટ થયા છે, જેમનાથી સંપૂર્ણ પ્રાણી ઉત્પન્ન થાય છે અને જ્યાં નાશને પ્રાપ્ત થાય છે. તે મહાયોગી પુરાણ પુરુષ હરિ અવતીર્ણ થયા છે, જેમનામાં નામ જાતિની કલ્પના થતી નથી. સત્તા માત્રથી વ્યાપ્ત રહેનારા આત્મરૂપ તે જ વિષ્ણુ પોતાના અંશરૂપે પ્રગટ થઈ રહ્યા છે. જગતના માતૃરૂપ અને તેના ધર્મને ધારણ કરનારી ભગવતી લક્ષ્મી, જેમની માયારૂપી શક્તિ છે, તે જનાર્દન જ અવતીર્ણ થયા છે. જેમની તામસી મૂર્તિ શંકર છે અને રાજસી મૂર્તિ બ્રહ્મા છે, તે સત્વગુણને ધારણ કરનારા વિષ્ણુ જ પોતાના અંશથી પ્રગટ થઈ રહ્યા છે. ગોવિંદને આ પ્રમાણે સમજીને ભક્તિ દ્વારા વિનમ્ર ચિત્તે તેમના શરણમાં જાઓ, એનાથી તમે શાંતિ પ્રાપ્ત કરશો. ત્યારે પ્રહલાદના વચનથી વિરોચન પુત્ર બલિ હરિનું શરણ ગ્રહણ કરીને ધર્મપૂર્વક વિશ્વનું પાલન કરવા લાગ્યો. યથા સમય કશ્યપથી સ્વયં દેવ માતા અદિતિએ દેવતાઓના હર્ષને વધારનારા તે મહાવિષ્ણુને જન્મ આપ્યો. તે ભગવાન વિષ્ણુ 4 ભુજાવાળા, વિશાળ નેત્રવાળા, શ્રીવત્સથી સુશોભિત, વક્ષસ્થળવાળા, નીલમેઘ સમાન શોભાયુક્ત અને પ્રકાશમાન હતા. બધા દેવતા, સિદ્ધ, સાધ્ય, ચારણ તથા પ્રધાન, ઇન્દ્ર, ઉપેન્દ્ર અને ઋષિઓની સાથે બ્રહ્મા તેમની સમીપ ગયા. ઉપનયન થયા પછી ભગવાન હરિએ 3 લોકને પ્રદર્શિત કરતા રહીને ભરદ્વાજ પાસેથી વેદો અને સદાચારનું અધ્યયન કર્યું. આ પ્રમાણે તે પ્રભુ લૌકિક લોક કલ્યાણકારી માર્ગ દેખાડે છે. તેઓ જેવું આ પ્રમાણ આપે છે, સંસાર તે પ્રમાણે કરે છે. ત્યાર પછી યથા સમય વિરોચન પુત્ર બલિ યજ્ઞો દ્વારા સર્વવ્યાપી યજ્ઞેશ્વર વિષ્ણુની સ્વયં અર્ચના કરી. તેણે અઢળક ધન આપીને બ્રાહ્મણોની પૂજા કરી. તે મહાત્માના યજ્ઞસ્થળમાં બ્રહ્મર્ષિ આવ્યા. યજ્ઞ થઈ રહ્યો છે એવું જાણીને ભરદ્વાજથી પ્રેરણા લઈને ભગવાન વિષ્ણુ વામન રૂપ ધારણ કરીને યજ્ઞ સ્થાન પર આવ્યા. શરીર પર કૃષ્ણ મૃગચર્મ તથા ઉપવીત યજ્ઞોપવીત જનોઈ ધારણ કરીને ખાખરાના દંડથી સુશોભિત જટાધારી તથા ભસ્મધારી તે બ્રાહ્મણ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતા રહીને અસુરરાજ બલિની સમીપ આવ્યા. તે ભિક્ષુક વેશધારી હરિએ બલિ પાસે પોતાના 3 પગ દ્વારા માપેલી ભૂમિની યાચના કરી. બલિએ ભાવપૂર્વક વિષ્ણુના બંને ચરણ ધોઈને સોનાની ઝારી લઈને તેમને આચમન કરાવ્યું અને હું આપના આ 3 પગવાળી ભૂમિ આપું છું, એનાથી અવ્યય આકૃતિવાળા દેવ હરિ પ્રસન્ન થાઓ. આવો સંકલ્પ કરીને તે દેવના હાથમાં પાણી મૂક્યું. શરણમાં આવેલા તે દૈત્યરાજને આસક્તિ રહિત બનાવવાની ઈચ્છાથી તે આદિદેવ પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોકમાં ચરણ પ્રસાર્યું. 3 લોકને ઓળંગીને ઈશ્વરનો ચરણ પ્રજાપતિના લોકથી બ્રહ્મલોકમાં પહોંચ્યો. તે લોકમાં નિવાસ કરનારા જે સિદ્ધજનો હતા, તેમણે હજારો આદિત્યો સમાન પ્રકાશમાન તે ચરણને પ્રણામ કર્યા. ત્યાર પછી અનાદિ ભગવાન પિતામહ ત્યાં ઉપસ્થિત થઈ વિષ્ણુને પ્રસન્ન કર્યા. તે બ્રહ્માંડના ઉપર કપાલને વિંધીને ફરી તે ચરણ દિવ્ય આવરણોમાં ચાલ્યો ગયો. તે ઈંડાનું ભેદન થવાથી પુણ્યાત્માઓ દ્વારા સેવિત તે શીતલ મહાજળ નીચે પડ્યું. ત્યારથી આકાશમાં સ્થિત તે નદીઓમાં શ્રેષ્ઠ નદી, જેને બ્રહ્માએ ગંગા એવું નામ આપ્યું, તે વહેવા લાગી. ઈશ્વરનો તે ચરણ મહાન પ્રધાન પ્રકૃતિ સ્વબીજ રૂપ અદ્વિતીય પુરુષ બ્રહ્મ પર્યંત પહોંચીને સ્થિત થઈ ગયો. તે અવ્યય પદના દર્શન કરીને વિભિન્ન સ્થાનોના દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. તે સંસારરૂપી શરીરવાળા પુરુષ વિષ્ણુને જોઈને મહાન બલિએ તે અદ્વિતીય અવ્યય નારાયણને પોતાના ભક્તિયુક્ત ચિત્તથી પ્રણામ કર્યા. જેમને બધા દેવતાઓ
દેવતાઓ પ્રણામ કરતા રહે છે. આદિ કરતા ભગવાન વસુદેવે પુનઃ વામન રૂપ ધારણ કરી તે બલિને કહ્યું કે દૈત્યાધિપતિ, આ સમયે ભક્તિપૂર્વક આપના દ્વારા આપેલા આ ત્રણેય લોક હવે મારા છે. દૈત્ય ફરી મસ્તક દ્વારા પ્રણામ કરી હાથના અગ્રભાગ પર પાણી મૂક્યું અને કહ્યું કે અંતર્ધામ ત્રિવિક્રમ અમિત પરિક્રમી હું સ્વયં પોતાને આપને પ્રદાન કરું છું. પ્રહલાદના પ્રપૌત્ર બલિ દ્વારા આ પ્રમાણે આપેલા ત્રણેય લોક ગ્રહણ કરીને સંસારના અંતરાત્મા શંખ પાણી ભગવાન વિષ્ણુએ દૈત્યને ફરી કહ્યું કે હવે તમે પાતાળમાં પ્રવેશ કરો. તમે ત્યાં રહીને દેવતાઓને પણ દુર્લભ ભોગોનો ઉપભોગ કરીને ભક્તિપૂર્વક મારું નિરંતર ધ્યાન કરતા રહો. કલ્પના અંતે પુનઃ મારામાં તમે પ્રવેશ કરશો. દૈત્ય શ્રેષ્ઠને આ પ્રમાણે કહીને સત્ય પરાક્રમ તથા વિશાળ ડગલાવાળા વિષ્ણુએ ત્રણેય લોક ઇન્દ્રને આપી દીધા. સિદ્ધ દેવતા, ઋષિ, કિન્નર, બ્રહ્મા, ઇન્દ્ર, ભગવાન રુદ્ર, આદિત્ય તથા મરુદગણ તે મહાયોગીની સ્તુતિ કરવા લાગ્યા. આવું અદ્ભુત કાર્ય કરીને વામન રૂપ ધારણ કરનારા વિષ્ણુ બધાની સામે ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. તે વિષ્ણુ પરાયણ શ્રી સંપન્ન દૈત્ય શ્રેષ્ઠ પણ વિષ્ણુથી પ્રેરિત થઈને પ્રહલાદ અને અન્ય શ્રેષ્ઠ અસુરોની સાથે પાતાલમાં ચાલ્યો ગયો. તેણે પ્રહલાદને વિષ્ણુનું મહાત્મય, શ્રેષ્ઠતમ ભક્તિયોગ તથા પૂજાનું વિધાન પૂછ્યું. ત્યારે તેમના દ્વારા બતાવ્યા પછી તેમણે તે પ્રમાણે જ કર્યું. ત્યાર પછી ભક્તિપૂર્વક કર્મયોગનું આચરણ કરીને તે શરણાગતોના આશ્રય સ્થાન, હાથોમાં શંખ, ચક્ર તથા તલવાર ધારણ કરનારા કમળ જેવા નેત્રોવાળા અપ્રમેય ઈશ્વરના શરણમાં ગયા. બ્રાહ્મણો આ પ્રમાણે ભગવાન વામનના પરાક્રમનું મેં વર્ણન કર્યું. એ પુરુષોત્તમ સદા દેવતાઓના કાર્યોને કરતા રહે છે. ત્યાર પછી આવે છે 17મો અધ્યાય. બલિપુત્ર બાણાસુરનું વૃત્તાંત, દક્ષ પ્રજાપતિ, દનુ, સુરસા વગેરે કન્યાઓના સંતાનોનું વર્ણન. સૂતજી કહે છે કે બલિના મહાન બળ પરાક્રમવાળા 100 પુત્ર હતા. તેમાં મોટા પુત્રનું નામ બાણ હતું. તે તેજસ્વી અને અતિ બળવાન હતો. ભગવાન શંકરમાં અત્યંત ભક્તિવાળો તે રાજા બાણે રાજ્ય શાસન કરતા રહીને ત્રિલોકને પોતાને આધીન કરીને ઇન્દ્રને પીડિત કર્યા. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા કૃતિવાસાની પાસે જઈને કહેવા લાગ્યા કે આપનો ભક્ત બાણ નામક મહાઅસુર અમને પીડિત કરી રહ્યો છે. બધા દેવતાઓ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી દેવાધિદેવ મહેશ્વર એક બાણ દ્વારા લીલાપૂર્વક બાણના નગરને બાળી નાખ્યું. તે નગર બળી ગયા પછી બાણ ત્રિશૂળધારી ગોપતિ નીલલોહિત ઈશાન રુદ્રના શરણમાં ગયો. શંભુના લિંગને મસ્તક પર ધારણ કરીને તે નિર્ભયતાપૂર્વક પોતાના નગરમાંથી બહાર નીકળી ગયો અને ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ કરવાથી નીલલોહિત શંકર ભગવાન ઈશે સ્નેહવસ્તે બાણાસુરને ગણપતિ પદ પ્રદાન કર્યું. દનુના, તાર વગેરે અત્યંત ભીષણ પુત્રો તથા તેમનામાં તાર, શંબર, કપિલ, શંકર, સારનુભાવ તથા વૃષપર્વા મુખ્ય હતા. બ્રાહ્મણો, દક્ષ પ્રજાપતિ, કન્યા સુરસાના અનેક ફણાઓવાળા 1000 સર્પ પુત્ર રૂપે થયા. આ જ પ્રમાણે અરિષ્ટાએ હજારો આકાશચારી મહાત્મા ગંધર્વોને ઉત્પન્ન કર્યા. અનંત વગેરે મહાનાગ કુદ્રના પુત્ર છે. દ્વિજ શ્રેષ્ઠો તામ્રાએ 6 કન્યાઓને જન્મ આપ્યો, જે શુકી, શયની, ભાસી, સુગ્રીવા, ગૃધિકા તથા સૂચિ નામવાળી છે. સુરભીએ ગાયોને તથા મહિષીઓએ ભેંસોને ઉત્પન્ન કર્યા. ઈરાએ સર્વ પ્રકારના વૃક્ષ, લતા, વેલા તથા વાંસ જાતિના વનસ્પતિઓને જન્મ આપ્યો. દ્વિજ સતમો ખાસાએ યક્ષો તથા રાક્ષસોને, મુનિઓ અપ્સરાઓને તથા ક્રોધ વર્ષાએ રાક્ષસોને ઉત્પન્ન કર્યા. વિંતાના 2 વિખ્યાત પુત્ર થયા, ગરુડ તથા અરુણ. તેમનામાંથી બુદ્ધિમાન ગરુડે કઠોર તપ કરીને ભગવાન શંકરની કૃપાથી સાક્ષાત હરિનું વહન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. આ જ પ્રમાણે પૂર્વકાળમાં અરુણે મહાદેવ રુદ્રની તપસ્યા દ્વારા આરાધના કરી. આથી મહાદેવે પ્રસન્ન થઈ તેને સૂર્યનો સારથી બનાવી દીધો. આ વૈવત્સ્વ મન્વંતરમાં સ્થાવર તથા જંગમ રૂપે મહર્ષિ કશ્યપના વંશજ કહેવામાં આવે છે. આમનું વર્ણન સાંભળનારા પાપ નષ્ટ થઈ જાય છે. સુંદર વ્રતવાળા દ્વિજો 27 કન્યાઓ ચંદ્રમાની પત્નીઓ હતી. અરિષ્ટનેમિની પત્નીઓ 16 સંતાનો થયા. વિદ્વાન બહુપુત્રના 4 વિદ્યુત નામવાળા પુત્ર કહેવામાં આવ્યા છે. આ જ પ્રમાણે અંગિરાના પુત્ર બ્રહ્મા દ્વારા સન્માનિત શ્રેષ્ઠ ઋષિ હતા. દેવર્ષિ કુશાશ્વના પુત્ર દેવપ્રહણ અર્થાત દેવોના શસ્ત્ર હતા. 1000 યુગોનો અંત થયા પછી વિભિન્ન મન્વંતરોમાં આ બધા પોતાના નામ પ્રમાણે કાર્યો સાથે પુનઃ અવશ્ય ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય. મહર્ષિ કશ્યપ તથા પુલત્ય વગેરે ઋષિઓના વંશનું વર્ણન. રાવણ તથા કુંભકર્ણ વગેરેની ઉત્પત્તિ. વસિષ્ઠના વંશ વર્ણનમાં વ્યાસ, સુખદેવ વગેરેની ઉત્પત્તિ. કથા ભગવાન શંકરનું જ સુખદેવ રૂપે પ્રગટ થવું. સૂતજી બોલ્યા કે પ્રજાની અભિવૃદ્ધિના માટે આ પુત્રોને ઉત્પન્ન કરીને પુત્રાભિલાષી કશ્યપ અતિ કઠોર તપ કરવા લાગ્યા. કઠોર તપસ્વી તે મહર્ષિના વત્સર અને અસિત નામક 2 પુત્ર થયા. તે બંને બ્રહ્મવાદી હતા. વત્સરથી નેધ્રુ તથા રેભ્ય નામક મહાન યશસ્વી પુત્ર થયા. રેભ્યનો તેજસ્વીઓમાં શ્રેષ્ઠ રેભ્ય નામક પુત્ર થયો. ચ્યવન ઋષિની સુમેધા નામવાળી પુત્રી મહાત્મા નેધ્રુની પત્ની હતી. સુમેધાએ કુંડ પાઈ પુત્રોને ઉત્પન્ન કર્યા. અસિતની એકપર્ણા નામક પત્નીએ બ્રહ્મિષ્ઠ પુત્રને ઉત્પન્ન કર્યો, જે દેવલ નામવાળા હતા. તેઓ યોગના આચાર્ય, મહાન તપસ્વી, શાંડિલ્યોમાં શ્રેષ્ઠ, શ્રીમાન, સર્વ તત્વાર્થોના જાણનારા તથા વિદ્વાન હતા. પાર્વતીના પતિ ભગવાન શંકરની કૃપાથી તેમણે શ્રેષ્ઠ યોગ પ્રાપ્ત કર્યો. શાંડિલ્ય, નેધ્રુ તથા રેભ્ય આ 3 શાખાઓ
ઓ કશ્યપ વંશીય અને માનવ પ્રકૃતિવાળી છે. બ્રાહ્મણો, તમને હવે પુલસ્ત્ય ઋષિનો વંશ બતાવું છું. વિપ્રો ત્રોણબિંદુની એક પુત્રી હતી જે ઇલાવિલા નામે પ્રસિદ્ધ હતી. તે રાજર્ષિએ તે કન્યા પુલસ્ત્યને આપી. તે ઇલાવિલાથી વિશ્રવા ઋષિ ઉત્પન્ન થયા. તેમની પુષ્પોત્કટા, રકા, કૈકસી તથા દેવવર્ણિની નામની 4 પત્નીઓ હતી જે પુલસ્ત્યના વંશની વૃદ્ધિ કરનારી તથા રૂપ લાવણ્ય સંપન્ન હતી. હવે તમે તેમના સંતાનોને સાંભળો. આમની દેવરૂપિણી દેવવર્ણિની નામક પત્નીએ જ્યેષ્ઠ વૈશ્રવણને જન્મ આપ્યો. કૈકસીએ રાક્ષસોના અધિપતિ રાવણ નામક પુત્ર અને આ જ પ્રમાણે કુંભકર્ણ, શૂર્પણખા તથા વિભીષણને જન્મ આપ્યો. પુષોત્કટાએ પણ મહોદર, પ્રહસ્ત, મહાપાર્શ્વ અને ખર નામક વિશ્રવાના શુભ પુત્રો અને કુંભયનસ નામક કન્યાઓને જન્મ આપ્યો. હવે તમે રાકાના સંતાનો સાંભળો. ત્રિશિરા, દૂષણ તથા મહાબળી વિદ્યુત જેવા રાકાના પુત્ર હતા. પુલસ્ત્યના તે બધા રાક્ષસ પુત્ર ક્રૂર કર્મ કરનારા, અત્યંત ભયંકર, ઉત્કટ તપોબળવાળા અને રુદ્રના ભક્ત હતા. મૃગ, વ્યાલ, દાઢોવાળા પ્રાણી, ભૂત, પિશાચ, સર્પ, શુકર તથા હાથી આ બધા પુલના પુત્ર છે. વૈવત્સ મન્વંતરમાં ક્રતુને સંતાનહીન કહેવામાં આવે છે. પ્રજાપતિ કશ્યપ મારીચના પુત્ર હતા. ભૃગુના શોક નામક પુત્ર થયા જે દૈત્યોના આચાર્ય, મહાન તપસ્વી, સ્વાધ્યાય તથા યોગપરાયણ, અત્યંત તેજસ્વી અને શંકરના ભક્ત હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણો અત્રિને ઘણી પત્નીઓ હતી. તે બધી પતિવ્રતા તથા પરસ્પર બહેનો હતી. એમ અમે સાંભળ્યું છે કે ધ્રુતાચીથી ઉત્પન્ન કૃશાશ્વની પુત્રીઓ હતી. તેમણે તે પત્નીઓથી મહાન તેજસ્વી, વેદ વેદાંગ પરાયણ અને તપસ્યા દ્વારા પોતાના પાપોને નષ્ટ કરનારા કલ્યાણકારી આત્રેયોને ઉત્પન્ન કર્યા. નારદે દેવી અરુંધતીને વસિષ્ઠને આપ્યા અને દક્ષના શાપથી નારદ મુનિ ઉદ્ધરેતા થઈ ગયા. નારદની માયાથી હયશ્વનો નષ્ટ થઈ ગયા પછી ક્રોધથી લાલ આંખવાળા દક્ષે નારદને આ પ્રમાણે શાપ આપ્યો. દ્વિજ, કેમ કે તારી માયાથી મારા બધા પુત્ર બધી રીતે વિનાશને પ્રાપ્ત થઈ ગયા, તેથી તમે પણ સંતાન રહિત થશો. વસિષ્ઠે અરુંધતીથી શક્તિ નામક પુત્ર ઉત્પન્ન કર્યો. શક્તિના પરાશર થયા જે શ્રી સંપન્ન, સર્વજ્ઞ તથા તપસ્વીઓમાં શ્રેષ્ઠ હતા. તેમણે ત્રિપુરારી શંકરની આરાધના કરીને શ્રીકૃષ્ણ દ્વૈપાયન નામવાળા અપ્રતિમ અને શક્તિ સંપન્ન પુત્રને પ્રાપ્ત કર્યા. ભગવાન શંકરે સુખ નામ દ્વૈપાયનના પુત્ર થયા. પૃથ્વી પર પોતાના અશાંશ રૂપે ઉત્પન્ન થઈને પોતાના પરમપદને પ્રાપ્ત થયા. શુકના મહાન તપસ્વી 5 પુત્ર થયા. તે ભૂરિશ્રવા, પ્રભુ, શંભુ, કૃષ્ણ અને ગૌર નામવાળા હતા. આ ઉપરાંત કીર્તિમતી નામક એક કન્યા પણ હતી જે યોગમાતા અને વ્રતપરાયણ હતી. આ બ્રહ્મવાદી બ્રાહ્મણોના વંશજોનું આ વર્ણન કરવામાં આવ્યું. હવે આગળ કશ્યપના ક્ષત્રિય સંતાનોનું વર્ણન સાંભળો. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય. સૂર્યવંશ વર્ણનમાં વૈવત્સ્વ મનુના સંતાનોનું વર્ણન, યુવનાશ્વને ગૌતમનો ઉપદેશ, મહાતપસ્વી રાજા વસુમનાની કથા, વસુમનાના અશ્વમેઘ યજ્ઞમાં ઋષિઓ તથા દેવતાઓનું આગમન, ઋષિઓ દ્વારા તપસ્યાની આજ્ઞા પ્રાપ્ત કરીને વસુમનાનું હિમાલયમાં જઈને તપ કરવું અને અંતે તેને શિવપદની પ્રાપ્તિ. સૂતજી કહે છે કે અદિત્યએ કશ્યપથી શક્તિશાળી આદિત્ય નામક પુત્રને ઉત્પન્ન કર્યા. તે આદિત્યની સંજ્ઞા રાગની, પ્રભા તથા છાયા નામે 4 પત્નીઓ હતી. તેમના પુત્રોને સાંભળો. ત્વષ્ટા પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી સંજ્ઞાએ સૂર્યથી શ્રેષ્ઠ મનુ, યમ અને યમુનાને ઉત્પન્ન કર્યા. પ્રભાએ આદિત્યથી પ્રભાતને ઉત્પન્ન કર્યું. છાયાએ ક્રમશઃ સવર્ણ, શનિ, તપ્તિ અને વિષ્ટિ નામક સંતાનોને જન્મ આપ્યો. પ્રથમ મનુના 9 પુત્ર હતા. તે ઈક્ષ્વાકુ, નભગ, ધૃષ્ટ, સર્યાતિ, નરિષ્યંત, નાભાગ, અરિષ્ટ, કારુષક તથા પૃષદ્ર નામવાળા હતા. તે 9 પુત્ર ઇન્દ્રવિજયી, મહાન તેજસ્વી, સંપન્ન તથા ઇન્દ્ર સમાન હતા. જ્યેષ્ઠ તથા વરિષ્ઠ ઇલાએ સોમવંશની અભિવૃદ્ધિ માટે બુધના ભવનમાં જઈને સોમપુત્ર બુધ સાથે સંગતિ કરી અને તે દેવીએ બુધથી શ્રેષ્ઠ પુરુરવાને ઉત્પન્ન કર્યો. તે પિતરોને તૃપ્ત કરનાર હતો. પુત્ર પ્રાપ્ત કર્યા પછી ઇલાને વિશુદ્ધ પુરુષત્વની પ્રાપ્તિ થઈ. તે સુદમ્ન નામે વિખ્યાત થયો. ઇલાએ ઉત્કલ, ગઈ તથા વિંતાશ્વ નામક 3 પુત્રોને પ્રાપ્ત કર્યા. ત્યાર પછી તે ફરી સ્ત્રી થઈ ગઈ. તે બધા અતુલનીય, કીર્તિમાન તથા બ્રહ્મપરાયણ હતા. મનુના જ્યેષ્ઠ પુત્ર ઈક્ષ્વાકુથી વિક્ષુકી નામક વીર રાજા થયા. વિકુક્ષી 100 પુત્રમાં મોટા હતા. તેમના 15 પુત્ર થયા. તેમનામાં કુકુત્સ સૌથી મોટા હતા. કુકુત્સનો પુત્ર સુયોધન તથા સુયોધનથી શ્રીમાન પૃથુ ઉત્પન્ન થયા. અને પૃથુના પુત્ર વિશ્વક હતા. વિશ્વકથી બુદ્ધિમાન આર્દ્રક થયા અને તેમના પુત્ર યુવાનશ્વ થયા. તે પ્રતાપી યુવનાશ ગોકર્ણ તીર્થમાં ગયા. ત્યાં તપ કરી રહેલા અગ્નિ સમાન વિપ્ર ગૌતમના દર્શન કરીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી યુવનાશ્વે ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા. તેમણે ગૌતમને પૂછ્યું, કયા કર્મ દ્વારા પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે? ગૌતમે કહ્યું કે આદિ અંત રહિત અનામય પૂર્વ પુરુષ નારાયણ દેવની આરાધનાથી ધર્માત્મા પુત્રની પ્રાપ્તિ થાય છે. જેમના પુત્ર સ્વયં બ્રહ્મા છે અને જેમના પૌત્ર નીલલોહિત શંકર છે. તે આદિકૃષ્ણ ઈશાનની આરાધનાથી સત્પુત્ર પ્રાપ્ત કરે છે. ભગવાન બ્રહ્મા પણ જેમના પ્રભાવને તત્વત જાણતા નથી તે ઋષિકેશની આરાધનાથી ધાર્મિક પુત્રને પ્રાપ્ત કરાવવો જોઈએ. ગૌતમના વચન સાંભળીને રાજા યુજ્વાનશ્વે મહાયોગી સનાતન વાસુદેવની આરાધના શરૂ કરી. આરાધનાના ફળ સ્વરૂપ તેમને વીરપુત્ર થયો જે સાવસ્તી નામે વિખ્યાત થયો. તેણે ગૌડ દેશમાં શ્રીવત્સી નામક નગર વસાવ્યું. તેનાથી શ્રીવત્સથી બૃહદશ્વ ઉત્પન્ન થયા અને તેના પુત્ર
પુત્ર કુલ્યાશ્વક થયા. ધુંધુ નામક મહાન અસુરને મરવાના કારણે તેઓ ધુંધુમારના નામે પ્રસિદ્ધ થયા. શ્રેષ્ઠ દ્વિજો ધુંધુકુમારના 3 પુત્ર કહેવાય છે: દ્રઢાશ્વ, દંડાશ્વ તથા કપિલાશ્વ. દંડાશ્વનો પ્રમોદ અને પ્રમોદનો પુત્ર હયશ્વ હતો. હયશ્વનો પુત્ર નિકુંભ હતો અને નિકુંભથી સહંતાશ્વ ઉત્પન્ન થયો. સહંતાશ્વના કૃશાશ્વ તથા રણાશ્વ આ 2 પુત્ર થયા. રણાશ્વનો ઇન્દ્ર જેવો બળવાન યુવાનશ્વ નામક પુત્ર હતો. યુવાનશ્વને ઋષિઓની કૃપાથી વારુણી નામક યજ્ઞનું અનુષ્ઠાન કરીને અપાર બુદ્ધિમાન શસ્ત્રધારીઓમાં સર્વશ્રેષ્ઠ તથા શ્રેષ્ઠ વિષ્ણુભક્ત માંધાતા નામક પુત્રને પ્રાપ્ત કર્યો. માંધાતાના પુરુકુત્સ, વીર્યવાન અંબરીશ તથા પુણ્યાત્મા મુચુકંદ નામે પુત્ર થયા. યુદ્ધમાં તે બધા ઇન્દ્રતુલ્ય હતા. અંબરીશનો પુત્ર બીજો યુવનાશ્વ કહેવાય છે. યુવનાશ્વનો પુત્ર હરિત અને તેનો પુત્ર હારિત થયો. પુરુકુત્સે નર્મદા નામક પત્નીથી મહાયશસ્વી રુદસ્યુ નામક પુત્ર ઉત્પન્ન થયો અને તેનો પુત્ર સંભૂતિ થયો. સંભૂતિનો વિષ્ણુવૃત તથા બીજો અનરણ્ય નામક પુત્ર થયો. અનરણ્યનો બૃહદશ્વ અને તેનો પુત્ર હયશ્વ થયો. આ જ હયશ્વ અત્યંત ધાર્મિક રાજા રૂપે વિખ્યાત થયો. આણે કરદમ પ્રજાપતિની કૃપાથી ધાર્મિક સૂર્યભક્ત પુત્રને પ્રાપ્ત કર્યો. આ વસુમના રાજાએ સૂર્યની આરાધનાથી શત્રુઓનું દમન કરનારા અપાર કલ્યાણકારી ત્રિધન્વા નામક પુત્રને પ્રાપ્ત કર્યો. શ્રેષ્ઠ દ્વિજો સ્વાધ્યાય પ્રેમી, દાની, સહિષ્ણુ તથા ધાર્મિક તે રાજાએ શત્રુઓને જીતીને અશ્વમેઘ યજ્ઞ કર્યો. તે મહાત્માના યજ્ઞમાં વશિષ્ઠ અને કશ્યપ વગેરે ઋષિઓ તથા ઇન્દ્ર વગેરે દેવતા આવ્યા. વિધિપૂર્વક યજ્ઞ પૂર્ણ કરીને તે વશિષ્ઠ વગેરે શ્રેષ્ઠ દ્વિજોને પ્રણામ કરીને મહારાજે વિનયપૂર્વક તેમને પૂછ્યું. વસુમનાએ કહ્યું કે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આપ સર્વજ્ઞ છો, એ મને જણાવો કે આ સંસારમાં યજ્ઞ, તપ અથવા સંન્યાસમાં વધારે કલ્યાણકારી શું છે? વશિષ્ઠ બોલ્યા કે વાને વેદોનું વિધિવત અધ્યયન કરીને ધર્મપૂર્વક પુત્રોને ઉત્પન્ન કરીને યજ્ઞો દ્વારા યજ્ઞેશ્વરનું યજન કરી વનમાં જવું જોઈએ. પુલત્સે કહ્યું કે સર્વપ્રથમ શ્રેષ્ઠ દેવોની યજ્ઞ દ્વારા અર્ચના કરી અને તપસ્યા દ્વારા યોગી દેવ પરમેશ્વરની આરાધના કરીને વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. પુલહ બોલ્યા કે જેમને અદ્વિતીય પુરાણ પુરુષ તથા પરમેશ્વર કહેવામાં આવ્યા છે તે સહસ્ત્ર કિરણની તપસ્યા દ્વારા આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરવા જોઈએ. જમદગ્નિએ કહ્યું કે જે ભગવાન ઈશ્વરે અજન્માની નાભીમાં અદ્વિતીય બીજ જગત કારણને સ્થાપિત કર્યા તે દેવની તપસ્યા દ્વારા આરાધના કરવી જોઈએ. વિશ્વામિત્રે કહ્યું કે જે અગ્નિ સ્વરૂપ, સર્વાત્મક, અનંત, સ્વયંભૂ તથા સર્વતોમુખ છે તે રુદ્ર ઉગ્ર તપસ્યા દ્વારા પૂજનીય છે કે ન કે બીજા યજ્ઞો વગેરે બીજા સાધનો દ્વારા. ભરદ્વાજ બોલ્યા કે યજ્ઞો દ્વારા જે સનાતન અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે તે સર્વ દેવતાઓના વિગ્રહરૂપ પરમેશ્વર જ તપ દ્વારા પૂજિત છે. અત્રિ બોલ્યા કે પરમેશ્વરને જ અત્યંત મહાન તપ દ્વારા પૂજવામાં આવે છે જેમનાથી આ બધું ઉત્પન્ન થયું છે અને જે પ્રજાપતિ જેમના સંતાન છે. ગૌતમે કહ્યું કે જેનાથી પ્રધાન અર્થાત પુરુષ અને પ્રકૃતિ ઉત્પન્ન થયા છે અને જેમની શક્તિથી આ જગત ઉત્પન્ન થયું છે તે સનાતન દેવાધિદેવ તપસ્યા દ્વારા પૂજનીય છે. કશ્યપે કહ્યું કે તપ દ્વારા આરાધના કરવાથી તે હજારો નેત્રવાળા સાક્ષી મહાયોગી પ્રજાપતિ પ્રભુ પ્રસન્ન થાય છે. ક્રતુ બોલ્યા કે અધ્યાયરૂપી યજ્ઞ પૂર્ણ કરીને પુત્ર પ્રાપ્ત કરી લેનારા પુરુષના માટે તપસ્યા સિવાય બીજો કોઈ ધર્મશાસ્ત્રમાં દેખાતો નથી. આ સાંભળી અત્યંત પ્રસન્ન મનવાળા તે વસુમના રાજર્ષિએ તે શ્રેષ્ઠ દ્વિજોને પ્રણામ કર્યા અને પૂજા કરીને તેમને વિદાય કર્યા. ત્યાર પછી તેણે પોતાના પુત્ર તીર્ધન્વાને આ પ્રમાણે કહ્યું: તપ દ્વારા હું સૂર્યમંડળની મધ્યમાં સ્થિત પ્રાણરૂપ અદ્વિતીય અક્ષર નામક બ્રહ્મ પુરુષની આરાધના કરીશ. તમે ધર્મમાં લીન થઈને ચાતુર્વર્ણ્યની સમન્વિતા સંપૂર્ણ પૃથ્વીમંડળનું આળસ રહિત થઈને પાલન કરો. આ પ્રમાણે કહીને તે પાપરહિત રાજા વસુમના પોતાના પુત્રને રાજ્ય સોંપીને સર્વોત્તમ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા હતા. તે રાજા હિમાલયના શિખર પર સ્થિત શુભ દેવદાસ વનમાં રહીને કંદમૂળ અને ફળોનો આહાર કરતા રહીને મુનિઓના અન્ન વગેરેથી દેવતાઓની પ્રસન્નતા માટે યજ્ઞ કરવા લાગ્યા. તપસ્યા દ્વારા નિષ્પાપ થયેલા તે રાજા 100 વર્ષોથી પણ વધારે સમય સુધી વેદમાતા દેવી સાવિત્રીના માનસિક જપ કર્યા. તેમને આ પ્રમાણે જપ કરવાથી સ્વયંભૂ દેવ પરમેશ્વર હિરણ્યગર્ભ વિશ્વાત્મા સ્વયં ત્યાં ગયા. વિશ્વતોમુખ બ્રહ્મદેવને આવતા જોઈને તેમણે મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું: દેવાધિદેવ પરમાત્મા બ્રહ્મને નમસ્કાર છે. હજારો નેત્રવાળા હિરણ્યમૂર્તિ આપ વેદાને નમસ્કાર છે. ધાતા અને વિધાતાને નમસ્કાર છે. વેદોત્મૂર્તિને નમસ્કાર છે. સાંખ્ય તથા યોગ દ્વારા જ્ઞાન થનારા જ્ઞાનમૂર્તિને નમસ્કાર છે. સર્વ અર્થોના જ્ઞાતા સૃષ્ટિકર્તા ત્રિમૂર્તિ રૂપ આપને નમસ્કાર છે. યોગીઓના ગુરુ પુરાણ પુરુષને નમસ્કાર છે. ત્યારે પ્રસન્ન થઈને વિશ્વભાવન ભગવાન બ્રહ્માએ કહ્યું કે વર માગો, તમારું કલ્યાણ થાય, હું તમને વર આપીશ. રાજાએ કહ્યું કે દેવ દેવેશ, હું પુનઃ 100 વર્ષથી અધિક સમય સુધી આ વેદમાતા ગાયત્રીના જપ કરી શકું તે માટે તેટલું મને આયુષ્ય આપો. રાજાને જોઈને વિશ્વાત્માએ બહુ સારું કહ્યું અને પ્રસન્ન થઈને રાજાનો હાથથી સ્પર્શ કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા.
વર પ્રાપ્ત તે શ્રીમાન રાજા પણ ત્રણેય સમય સ્નાન કરતા રહીને તથા કંદમૂળ અને ફળનો આહાર કરતા રહીને અત્યંત પ્રસન્ન મનથી શાંતિપૂર્વક જપ કરવા લાગ્યા. તેમને જપ કરતાં કરતાં 100 વર્ષ પૂરા થઈ પછી સૂર્યમંડળના મધ્યથી પ્રજ્વલિત કિરણોવાળા મહાયોગી ભગવાન પ્રગટ થયા. મંડળમાં સ્થિત તે સનાતન સ્વયંભૂ અનાદિ અનંત તથા વેદજ્ઞ બ્રહ્માને જોઈને રાજા આશ્ચર્યચકિત થયા. તેમણે વૈદિક મંત્રો તથા વિશેષ રૂપે ગાયત્રી દ્વારા તેમની સ્તુતિ કરી. ક્ષણોમાં તેમને તે પરમેશ્વર પુરુષને 4 મુખવાળા, જટા તથા મુગટધારી, 8 ભુજા તથા 3 નેત્રોવાળા, ચંદ્રકળાઓથી શોભતા અર્ધનારીશ્વર શરીરવાળા તથા લાલ અનુલેપન ધારણ કરેલા નીલકંઠ હારરૂપમાં જોયા. તેમને જોઈને તેમના ભાવથી ભાવિત થઈને પરમ સદ્ભાવથી રાજાએ મસ્તકથી રુદ્રને પ્રણામ કર્યા અને સાવિત્રી મંત્ર તથા આ સ્ત્રોત્રથી સ્તુતિ કરી. વેદમય રૂપ રુદ્ર, કાલરૂપ, કારણ સ્વરૂપ પરમેશજી નીલકંઠને નમસ્કાર છે. ત્યારે પ્રસન્ન મનથી મહાદેવ રાજાને કહ્યું કે હે નિષ્પાપ, મારા આ ગોપનીય નામોને સાંભળો. આ બધા નામો વેદોમાં વર્ણિત છે તથા સંસાર સાગરનો નાશ કરનારા છે. રાજન, પવિત્ર થઈને આ નામો વડે મને નિરંતર નમસ્કાર કરજો. રાજન, યજુર્વેદમાંથી સારરૂપે ઉદ્ધત શત્રુદ્રિયના અનન્ય નામ મનથી મારામાં મન લગાવીને જપ કરો. આગળની કથા આવતીકાલે કરીશું.